ગુડ મોર્નિંગ એન્ડ જય માતાજી. આજના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને હવે જશું આપણે આપણી દુકાને. તો વિડીયોમાં બનાવી રહેજો. મળીએ આપણે દુકાને. આપણે હવે નાસ્તો કરી લઈશું. નાસ્તામાં શીરો છે. માતાજીના દર્શન કરીને આપણે જશું આપણી દુકાને. આપણે પહોંચી જાય આપણી હોટલે. આ છે આપણી દુકાન અને એની બાજુમાં છે આપણી હોટલ કે જેનું નામ છે શ્રી રામ ઝૂંપડી હોટલ કે જે વિઠલાપુરમાં આવેલી છે. આપણે બેસી ગયા છીએ શાકભાજી ખાવા માટે. પહેલાં તપેલામાં બને છે દાળ અને દાળ બનીને તૈયાર થઈ ગઈ છે. બાજરીનો રોટલો, શાક, દાળ ભાત અને આખા દહીંની કઢી થઈ ગયું છે રેડી. જેને પણ જમવું હોય તે આવી જાઓ આપણી હોટલે. આપણે આપી દઈશું પહેલી ડીશ ગ્રાહકને. તો ચાલો બધા જમવા માટે. હવે જઈશું આપણે ટિફિન આપવા માટે કે જે આપણી હોટલની બાજુમાં જ આવેલી છે સુકમા બિલ્ડિંગ. ત્યાં આપણે ટિફિન આપવા માટે જઈશું. ચાનો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે બનાવીશું ચા. જેને પણ ચા પીવું હોય તે આપણી હોટલે આવી જાય. આ છે આપણી હોટલનો રાતનો નજારો. તમે જોઈ શકો છો ગ્રાહક જમવા બેસી ગયા છે. રોટલા બનાવવાનું ચાલુ છે. આપણે પહોંચી ગયા છીએ વિઠલાપુર ચોકડી. હવે જઈશું આપણે ઘરે. મળીએ બીજા બ્લોગમાં. બ્લોગ કેવો લાગ્યો તે કહેતા જજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો.